વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, નમસ્તે. આપણે ગઈકાલે ચોથા ભાગની અંદર પિટ્યુટરીના મધ્ય અને પશ્વ ખંડમાંથી ઝરતા અંતઃસ્ત્રાવ વિશેની વાત કરી હતી. આ અંતઃસ્ત્રાવો વિશે ભણ્યા પછી આપણે હવે એક નવા પ્રશ્નની વાત કરીએ. એ પહેલો તમને છેલ્લે આપણે પિનિયલ ગ્રંથિ, કોના વિશે? પિનિયલ ગ્રંથિ વિશેની વાત કરી હતી કે જેમાંથી મેલાટોનિન નામના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. આપણે જોઈ ગયા હતા કે એને જૈવિક ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે. આના તરીકે જૈવિક ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે અને એ 24 કલાક દરમિયાન થતી ક્રિયાઓનું નિયમન કરે છે. આ મેલાટોનિન એ જીએચની અસરને નાબૂદ કરવાના કાર્ય સાથે પણ સંકળાયેલ છે. હવે આપણે એક મહત્વનો પ્રશ્ન, ઓછામાં ઓછા 3 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન જોઈએ છે. થાઇરોઇડ ગ્રંથિ અથવા તો ગલ ગ્રંથિ વિશે સવિસ્તાર વર્ણન કરો. ગલ ગ્રંથિ અથવા તો થાઇરોઇડ ગ્રંથિ વિશે સવિસ્તાર વર્ણન કરો. એમ પણ પૂછી શકાય કે શ્વાસનળીની બંને પાર્શ્વ બાજુએ ઉપરની તરફ જોવા મળતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે વર્ણન કરો. અથવા તો એમ પણ પૂછી શકાય, અને બોર્ડમાં પૂછાયેલું હતું કે જિલેટિનના બનેલા કલીલથી ભરેલ એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે વર્ણન કરો. આમ આ રીતે અલગ અલગ રીતે આપણને પ્રશ્ન પૂછી શકાય, પરંતુ આપણે ધ્યાન રાખવાનું કે કઈ રીતે આપણને પ્રશ્ન પૂછે છે અને એને આધારે એનો જવાબ લખવાનો. અગાઉ તમને કહેલું છે કે બધું જ વર્ણન લખવાનું જરૂરી હોતું નથી. તમને પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે એને અનુસંધાનમાં જવાબ લખવો પડે. તમને કારણ પણ પૂછવામાં આવે. કારણના સંદર્ભમાં પણ આમાંથી પૂછી શકાય કે કેટલીક વ્યક્તિઓ ગોઈટરની ખામીથી પીડાય છે. કેટલીક વ્યક્તિઓ ગોઈટરની ખામીથી પીડાય છે એમ પણ પૂછી શકાય. કેટલાક વ્યક્તિઓ ક્રિટિનિઝમ અને મિક્સિડીમા જેવી ખામીઓથી પીડાય છે. કારણ આપો. આ રીતે અલગ અલગ રીતે તમને પ્રશ્ન પણ પૂછી શકાય. કેવી રીતે પ્રશ્ન પૂછ્યો છે એ તમારે સમજવું જરૂરી છે. આપણે કહેલું છે કે આકૃતિ મોટે ભાગે દોરવાની હોતી નથી, પરંતુ આ આકૃતિ આધારિત પ્રશ્નો પૂછી શકાય. એટલા માટે તમને અહીંયા આકૃતિ દોરીને દર્શાવેલી છે. હવે આપણે આ થાઇરોઇડ ગ્રંથિ, જેને આપણે શું કહીએ છીએ ગલ ગ્રંથિ, એનું સ્થાન જોઈએ તો કે ગળામાં જોવા મળે. ગળામાં શ્વાસનળીની બંને પાર્શ્વ બાજુએ જોવા મળે અને એ સહેજ ઉપરની તરફ ગોઠવાયેલો હોય છે. સહેજ ઉપરની તરફ ગોઠવાયેલો હોય છે. એની રચના વિશેની વાત કરીએ આપણે તો કે થાઇરોઇડ ગ્રંથિ એ દ્વિખંડી છે. તેના બંને ખંડો પાતળા સંયોજક પેશીના પટ્ટાઓથી જોડાયેલા હોય છે. શાના? પાતળા સંયોજક
પેશીના પટ્ટાઓથી જોડાયેલ હોય જેને સેતુ તરીકે ઓળખવામાં આવે. શાના તરીકે? સેતુ તરીકે ઓળખવામાં આવે છે. આ થાઇરોઇડ ગ્રંથિ ગોળાકાર પુટિકાઓ અને આધાર પેશીની બનેલ રચના છે. દરેક થાઇરોઇડ ગ્રંથિની પુટિકા ગુહાને ઘેરતા પુટકીય કોષોની બનેલ હોય. શાની બનેલ હોય છે? પુટકીય કોષોની બનેલ હોય છે. આ થાઇરોઇડ ગ્રંથિ જે છે એની દિવાલ જે છે એ ઘનાકાર અધિચ્છદની બનેલી હોય છે અને તે જિલેટિનના બનેલા જિલેટિનના બનેલા કલીલથી ભરેલો હોય છે જેનો સ્ત્રાવ અધિચ્છદ કરે છે. કોણ કરે છે? અધિચ્છદ કરે છે. આ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો. આ અંતઃસ્ત્રાવ વિશેની વાત ભણીએ એ પહેલો જોઈએ અંતઃસ્ત્રાવનો પ્રકાર. તો કે આ આયોડિન સભર અંતઃસ્ત્રાવ. કેવા છે? આયોડિન સભર અંતઃસ્ત્રાવ જેનું સંશ્લેષણ ટાયરોસિન નામના એમિનો એસિડમાંથી થાય. જે આપણે જાણકારી માટે જ સામોથી ટાયરોસિન નામના એમિનો એસિડમાંથી તેનું સંશ્લેષણ થાય છે. આ કેવા છે? આયોડિન સભર અંતઃસ્ત્રાવ છે. એટલે આપણે જાણવું પણ જરૂરી છે કેવો અંતઃસ્ત્રાવ છે. તો કે આયોડિન સભર અંતઃસ્ત્રાવ છે. અહીંયા આપણે જોઈએ છીએ કે અંતઃસ્ત્રાવ તો 3 અંતઃસ્ત્રાવ છે. થાઇરોક્સિન એટલે કે T4 ટ્રાય આયોડોથાઇરોક્સિન, T3 ટ્રાય આયોડોથાઇરોક્સિન એટલે ટેટ્રા. આપણે જે પહેલા જોઈએ કે ટેટ્રા આયોડોથાઇરોક્સિન T4 અને T3 ટ્રાય આયોડોથાઇરોક્સિન અને બીજો છે થાયરોકેલ્સિટોનિન જેને TCT તરીકે ઓળખવામાં. શું કહેવાય છે? TCT તરીકે ઓળખવા. આ રીતે આ 3 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. હવે આપણે એના નિયમનની વાત કરીએ તો પિટ્યુટરીના અગ્રખંડમાંથી જડતા TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH દ્વારા એનું નિયમન થાય છે. હવે આપણે થાઇરોક્સિનના કાર્યો વિશેની વાત કરીએ. થાઇરોક્સિન એક તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચય સાથે સંકળાયેલ છે. કોની સાથે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીના નિયમન સાથે સંકળાયેલ છે. એટલે ચયાપચયનો ભાગ ભજવે. રુધિરના દબાણ અને શરીરના તાપમાનમાં વધારો કરે છે. એટલું જ નહીં, BMR બેઝલ મેટાબોલિક રેટ એટલે કે ચયાપચયનો દર જાળવી રાખવાનો, રક્તકણ નિર્માણની ક્રિયા જે છે એને ઝડપી બનાવવાનું કાર્ય કરે. રક્તકણ નિર્માણની ક્રિયાને ઝડપી બનાવવાનું કાર્ય કરે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટના સમતોલનને જાળવી રાખે છે. આ રીતે આ આપણે થાઇરોક્સિનના કાર્યો જોઈએ. થાઇરોકેલ્સિટોનિન. કોનું? થાઇરોકેલ્સિટોનિન એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ એક સરખું જાળવી રાખવાનું કાર્ય કરે છે. એટલે કે આપણે જોઈશું આગળ કે પેરાથાઇરોઇડમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, જ્યારે TCT એ કેલ્શિયમનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે. આમ આ બંને અંતઃસ્ત્રાવ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ એક સરખું જાળવી રાખે. તેમજ આ અંતઃસ્ત્રાવ એ અસ્થિ પ્રેરક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે. કોને? અસ્થિ પ્રેરક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજવાનું કાર્ય કરે છે. આ થયું થાઇરોકેલ્સિટોનિનનું મહત્વ. હવે આ થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત અનિયમિતતા વિશેની વાત કરીએ આપણે. આમ તો આપણે જોઈએ કે થાઇરોઇડ ગ્રંથિના ઓછા સ્ત્રાવ, અલ્પ સ્ત્રાવને આપણે હાઇપોથાઇરોડિઝમ, શું કહે છે એને? હાઇપોથાઇરોડિઝમ. અને વધુ પડતા થાઇરોક્સિનના સ્ત્રાવને હાઇપર થાઇરોડિઝમ તરીકે ઓળખે. શા તરીકે? હાઇપર થાઇરોડિઝમ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે જોઈએ કે હાઇપોથાઇરોડિઝમને કારણે પ્રસૂતિ દરમિયાન બાળક ખામીયુક્ત વિકાસ પામે. શું થાય? ખામીયુક્ત વિકાસ પામે, જેને આપણે ક્રિટિનિઝમ તરીકે ઓળખીએ છીએ. શું કહે છે એને? ક્રિટિનિઝમ તરીકે ઓળખીએ છીએ. ક્રિટિનિઝમને લીધે વિકાસ રૂંધાય છે, માનસિક વિકાસ અવરોધાય છે. શું થાય? માનસિક વિકાસ અવરોધાય છે.
અસામાન્ય ચામડી અને બહેરા મૂગાપણું પણ જોવા મળે છે, અને બહેરા મૂગાપણું પણ જોવા મળે, જેને ક્રિટિનિઝમ કહે છે. હવે જે ગોઈટર, ખોરાકમાં આયોડિનના અભાવે, શાના ખોરાકમાં આયોડિનના અભાવે, એટલે કે આપણે તમને કંપનીઓ, જુદી જુદી કંપનીઓ જાહેરાત આવે છે કે ખોરાકમાં આયોડિન સભર મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આ આયોડિનની જો ખામી સર્જાય તો થાઇરોઇડ ગ્રંથિ એ ગળાના ભાગે ફૂલી જાય છે અને પેડો ગાંઠ જેવી રચના ઉપસી આવે છે, જેને આપણે ગોઈટર, શું કહે છે, ગોઈટર તરીકે ઓળખીએ છીએ. આ રીતે આ આપણે અલ્પ પ્રમાણની વાત કરી. હવે જે હાઇપરથાઇરોઇડિઝમ જે છે એને કારણે પુખ્ત સ્ત્રીમાં માસિક ચક્રમાં અનિયમિતતા આવે છે. શું થાય? માસિક ચક્રમાં અનિયમિતતા આવે. પુખ્ત સ્ત્રીમાં અંતઃસ્ત્રાવની ઉણપને કારણે મિક્સોડીમા નામની ખામી સર્જાય છે, જેથી ચામડી અધિચર્મીય પેશીમાં ચરબીનો ભરાવો થવાથી તે જાડી થાય છે. થાઇરોક્સિનનો વધુ સ્ત્રાવથી એક્ઝોથેલેમિક ગોઈટર, કયો? એક્ઝોથેલેમિક ગોઈટર નામની ખામી સર્જાય, જેમાં આંખના ડોળા ફૂલી જાય છે, હૃદયના સ્પંદનમાં ઝડપી વધારો થાય છે, રુધિરના દબાણમાં અને શરીરના તાપમાનમાં વધારો થાય છે. આ રીતે આ આપણે જોયું કે એક્ઝોથેલેમિક ગોઈટરની વાત કરી. હવે જે થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર, કોના વિશેની વાત કરીએ? થાઇરોઇડ ગ્રંથિના કેન્સર વિશેની વાત કરીએ તો કે થાઇરોઇડ ગ્રંથિના કેન્સરને કારણે અથવા થાઇરોઇડ ગ્રંથિની ગાંઠના વિકાસને કારણે થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો સંશ્લેષણ અને સ્ત્રાવનો દર અસામાન્ય ઉચ્ચ સ્તરે પહોંચે છે. આ સ્થિતિમાં શરીરની દેહધાર્મિક ક્રિયાઓ પર વિપરીત અસર થાય. શું થાય છે? વિપરીત અસર થાય છે. આ રીતે આ આપણે જોયું થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો, એમાં અનિયમિતતાઓની વાત કરી. હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમની ખામી કેવી રીતે થાય છે અને એમાં કઈ કઈ ખામીઓ થાય? ગોઈટર, ક્રિટિનિઝમ, થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર અને એક્ઝોથેલેમિક ગોઈટર. વધારાની અંદર આપણે મિક્સોડીમા, કઈ ખામી? મિક્સોડીમાની ખામી પણ જોઈ. આ સ્ત્રીઓમાં સર્જાતી ખામી છે. આ રીતે આ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ, કઈ? થાઇરોઇડ ગ્રંથિ વિશેની વાત આપણે પૂરી કરી. આ થાઇરોઇડ ગ્રંથિના થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ અને ટીસીટી, થાઇરોકેલ્સિટોનિન વિશેનું મહત્ત્વ આપણે ભણી ગયા. અસ્તુ.